નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઇન્ડિયન પોસ્ટ એટલે કે મિત્રો ભારતીય ટપાલ દ્વારા ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, આ ભરતી માટે તમારે અરજી ક્યાં કરવાની રહેશે અને મિત્રો આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે આજે જીડીએસ ભરતી શું છે। તો કે મિત્રો, જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવક। મિત્રો, આ જે ભરતી છે તે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવે છે। મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે એટલે કે 2026માં પણ જે જીડીએસની જગ્યા ખાલી છે તો મિત્રો તે જગ્યાઓ ભરવા માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતીનું નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવેલું છે। મિત્રો, આજે જીડીએસની ભરતી છે તો તેમાં મિત્રો તમારે અરજી કરવી હોય તો મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવા માટે મિત્રો તમારે જીડીએસનું જે ઓફિશિયલ પોર્ટલ છે એટલે કે મિત્રો ઇન્ડિયા પોસ્ટ જીડીએસ online.gov.in નામના પોર્ટલ મારફતે તમારે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। મિત્રો, સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। મિત્રો, રજીસ્ટ્રેશન કર્યા બાદ મિત્રો તમે અરજી ફોર્મ છે તે ભરી શકો છો। મિત્રો, વાત કરી લઈએ કે આજે અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। તો કે મિત્રો 20/1/2026થી રજીસ્ટ્રેશન છે તે શરૂ કરી દેવામાં આવશે। 20/1/2026થી લઈ 20/1/2026થી લઈને 4/2/2026 સુધીમાં મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। મિત્રો, જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની તમારાથી ભૂલ થઈ હોય અને મિત્રો તે તમે સુધારવા માંગતા હોય તો મિત્રો 8/2/2026થી લઈને 10/2/2026 સુધીમાં મિત્રો તમે જે ફોર્મ ભરેલું છે તેમાં તમે સુધારો કરી શકશો। વાત કરી લઈએ મિત્રો આ ભરતી માટે અરજદારની વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે। તો કે મિત્રો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી અરજદારે પોતાની ઉંમરની ગણતરી કરવાની હોય છે। અહીં મિત્રો અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને મિત્રો વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો જે અનામત વર્ગના જે ઉમેદવારો છે જેમ કે મિત્રો એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો છે તેઓને મિત્રો 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને મિત્રો ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને મિત્રો જે ઉમેદવાર શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો છે તો મિત્રો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકીના જે ઉમેદવારો છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ ભરવા માટે અરજદારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે મિત્રો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અને મિત્રો ગણિત અને ઇંગ્લિશ વિષય સાથે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। મિત્રો જે ઉમેદવારોએ ગણિત અને ઇંગ્લિશ વિષય સાથે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ છે તે ભરી શકશે। મિત્રો આ ભરતીમાં કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક પરીક્ષા લેવામાં આવતી નથી। અહીં મિત્રો ધોરણ 10માં તમે જેટલા ટકા મેળવેલ છે તેના આધારે એક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને મિત્રો મેરિટના આધારે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે। તો મિત્રો વાત કરી લઈએ પગાર વિશે કે મિત્રો ઉમેદવારોને કેટલો પગાર મળવાપાત્ર થશે। તો કે મિત્રો ઉમેદવારોને TRCA મુજબ પગાર છે તે આપવામાં આવશે। તેમાં મિત્રો BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે પોસ્ટ છે તેમાં ₹12,000થી લઈને 29,380નો પગાર ધોરણ લાગુ પડતું હોય છે અને મિત્રો તે સિવાય ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે પોસ્ટ છે અને મિત્રો ડાક સેવકની જે પોસ્ટ છે તેમાં મિત્રો ₹10,000થી લઈને ₹24,470 સુધીનો પગાર ધોરણ છે તે લાગુ પડતો હોય છે। વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે મિત્રો તમે જે ધોરણ 10માની પરીક્ષા પાસ કરેલ છે તો તેની માર્કશીટની જરૂર પડશે અને કોઈ પણ એક ફોટો ID પ્રૂફ છે તે આપવાનું રહેશે અને મિત્રો જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે તે આપવાની રહેશે અને મિત્રો તમે જો દિવ્યાંગ ઉમેદવાર હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે અને મિત્રો તમે EWS કેટેગરીમાં આવતા હોય તો EWSનું સર્ટિફિકેટ છે તેમની જરૂર પડશે। ત્યારબાદ જન્મના આધાર પુરાવા તરીકે કોઈ પણ એક
ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે શાળા સોડિયાનું પ્રમાણપત્ર એટલે કે LC અથવા જન્મ પ્રમાણપત્ર. આ બેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સરકારે મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવેલું જે મેડિકલ સર્ટિફિકેટ છે તેમની જરૂર પડશે. અને મિત્રો તમે લોકલ લેંગ્વેજની પરીક્ષા પાસ કરેલ છે તેમનો એક આધાર પુરાવો આપવાનો રહેશે. એટલે કે મિત્રો તમે ગુજરાતી ભાષામાં તમે ગુજરાતી પરીક્ષા પાસ કરેલ છે તેવો મિત્રો આધાર પુરાવો એક સર્ટિફિકેટ છે તે તમારે આપવાની રહેશે. તો મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે તૈયાર રાખવાના રહેશે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે તો તમારે આટલા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. એટલે કે મિત્રો વર્ષ 2026 માટે ટૂંક સમયમાં જ ઇન્ડિયન પોસ્ટ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન છે તે જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.